ધોરાજીથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીનો દરવાજો ખખડાવ્યો છે। વિસાવદર પેટા ચૂંટણીના સમયે કરાયેલા સ્ટિંગ ઓપરેશન મામલે લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાને ₹10 કરોડની બદનક્ષીની નોટિસ પાઠવી છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જાહેરપણે દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓએ તેમના સંગઠન મંત્રીને પૈસાની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો। ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો રિલીઝ કરીને જણાવ્યું હતું કે સાયોના ગોલ્ડ હોટલમાં લલિત વસોયા, લલિત કગથરા અને પરેશ ધાણાણી સહિતના કોંગ્રેસ નેતાઓએ તેમને ₹2 લાખ આપ્યા હતા। હવે આ દાવાઓને લલિત વસોયાએ માનહાનિકારક ગણાવતા ગોપાલ ઇટાલિયાને કાયદેસરની નોટિસ પાઠવી છે। નોટિસમાં ₹10 કરોડ રૂપિયાનું વળતર માંગવામાં આવ્યું છે અને 10 દિવસની અંદર જવાબ આપવા આદેશ કર્યો છે। આ સ્ટિંગ ઓપરેશન સંપૂર્ણ બનાવટ હતું, મારું નામ બદનામીથી ખેંચવામાં આવ્યું છે, એ માટે ગોપાલ ઇટાલિયાએ અમે 10 કરોડની માનહાનિની નોટિસ પાઠવી છે અને જો સમયસર જવાબ નહીં આપે તો અમે કોર્ટનો રસ્તો લેશું તેવું જણાવ્યું હતું। આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે। વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે, મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે।